વરસાદ હવે લોકોની નવરાત્રી બગાડવાના મૂડમાં લાગી રહી છે। નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ જામી શકે છે। નવસારી જિલ્લામાં પણ આ વખતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જૂના થાણા સહિતના સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક મન મૂકીને મેઘરાજા આવી પધાર્યા છે। વરસાદ સાથે વરસાદી માહોલ જે રીતે પવન સાથે જામ્યો છે। વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ આયોજકો ચિંતામાં છે। વરસાદી માહોલ રહેતા નવરાત્રીના ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો છે। પાછોતરા વરસાદથી ચીકુના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વિદાય લેતા વરસાદની વચ્ચે હવામાન વિભાગે કરેલી 23 તારીખ સુધીની આગાહીને લઈને નવસારી શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેને લઈને જે જિલ્લામાં જે 10 જેટલા જે કોમર્શિયલ ગરબાના આયોજન કરવામાં આવ્યા છે અને નવસારી શહેરમાં 4 જેટલા કોમર્શિયલ ગરબાના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં જે ખુલ્લા ગ્રાઉન્ડમાં જે આયોજન કરવામાં આવ્યા છે તે આયોજકો ચિંતામાં મુકાયા છે। કારણ કે આજે જે વરસાદ વરસ્યો હતો જેને લઈને અહીં ગ્રાઉન્ડમાં પાણી ભરાયું છે, જે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓને જે થનગડાટ પર જે બ્રેક લગાવી શકે છે। હાલ તો આજે ગ્રાઉન્ડની અંદર આયોજકો દ્વારા ઝીણી કપચી નાખીને તેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે, હવામાન વિભાગે 23 તારીખ સુધી જે વરસાદની આગાહી કરી છે, જેને લઈને હાલ તો આયોજકો ચિંતામાં મુકાયા છે। ત્યારે આપણે જે અહીંના જે સાંઈ ગરબાના જે આયોજક છે તેની સાથે વાત કરીશું કે શું સ્થિતિ છે, હવે પછીની એમણે કઈ રીતેની વ્યવસ્થા કરી છે। જી, શું સ્થિતિ છે હાલ અત્યારની? ચોક્કસ વરસાદની સિઝન છે અને માતાની આરાધના પણ છે। વરસાદ વરસાદનું કામ કરશે અને માતાજી માતાજીનું કામ કરશે। અમે પૂર્ણની વ્યવસ્થા કરી છે। ભલે અત્યારે તમને આ ગ્રાઉન્ડ દેખાય છે, વરસાદ ચાલુ હશે તો પણ નવરાત્રી રમાશે, કારણ કે અમે વ્યવસ્થા જેવી કરી છે। આપ જોડા છો તેથી ગ્રાઉન્ડ લેવલ ક્લિયર છે, આના ઉપર કાર્પેટ આવશે, એટલે કોઈ પણ મારો ખેલૈયો આવશે એના પગ પર જરાક પણ કાદવ નહીં લાગે અને ક્યાંય પણ આપ જુઓ છો તેથી ક્યાંય પણ કિચડ ન રહે। એટલે માતાની આરાધના અને વરસાદ જે મેઘરાજા છે એની મહેર હશે તો પણ નવરાત્રી થશે જ, અને ચોક્કસ કોઈ પણ ખેલૈયાને આ નવરાત્રીમાં નારાજ નહીં થવું પડે એ પ્રકારનું આયોજન કર્યું છે। એ પછી સાઉન્ડની વાત હોય, એ લાઇટિંગની વાત હોય કે પછી અન્ય વ્યવસ્થાની વાત હોય, વરસાદ અમારા માટે ક્યાંય લોકોને ટેન્શન આપે એવું નથી। મને તો ટેન્શન નથી જ, એટલે મારા ખેલૈયા તો ના જ હોય। જી, તો આ હતા જે સાંઈ ગરબાના આયોજક હતા, તે જણાવી રહ્યા છે કે વરસાદે વિઘ્ન તો નાખ્યો છે, પરંતુ તેઓ જે ખેલૈયાઓનો થનગનાટ ઓછો ન થાય તે માટેની તમામ અહીં તૈયારીઓ કરીને બેઠા છે। તો બીજી તરફ જો નવસારીના ખેડૂતોની પણ વાત કરવામાં આવે તો જે પ્રમાણે નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં છે, અને હાલ તો જે હવામાન વિભાગે 23 તારીખ સુધીની આગાહી કરી છે, જેને લઈને જે નવસારીમાં જે ડાંગર અને જે ચીકુનો પાક છે તે નુકસાની થવાની તેમાં ભીતિ દેખાઈ રહી છે। ત્યારે હાલ તો ખેલૈયાઓ, ખેડૂતો અને આયોજકો માતાજીના આરાધના કરી રહ્યા છે કે આ વરસાદ ખમૈયા કરે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોનલાઈન પર જોડાયા છે। પરિમલ, એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ આયોજકો ચિંતામાં છે, શું વધુ માહિતી? હજી ચોક્કસ જણાવી દઉં કે જે વિરામ લે આજે વરસાદની સ્થિતિ પર વાત કરવામાં આવે તો જે વિદાય લઈ રહેલા વરસાદની વચ્ચે હવામાન વિભાગે જે આગાહી કરી હતી, જેને લઈને નવસારી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેને લઈને ખેલૈયાઓના ખેલ પર પાણી ફરી વળ્યા છે। હાલ નવસારી જિલ્લામાં 10 જેટલા કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યા છે, તેમાં નવસારી શહેરમાં 4 જેટલા આયોજન કરવામાં આવ્યા છે। ત્યારે આજે વહેલી સવારે પડેલા વરસાદના કારણે જે ખુલ્લા ગ્રાઉન્ડમાં જે ગરબા રમાડવામાં આવતા હોય છે તે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે। હાલ તો જે પ્રમાણે વરસાદની સ્થિતિ 23 તારીખ સુધી હજુ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આયોજકો અને ખેલૈયાઓ ચોક્કસ ચિંતામાં મુકાયા છે। આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પવન સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ આયોજકો ચિંતામાં।